પાબન નગરપાલિકાની ચૂંટણીમાં દરબાર સમાજની દીકરીએ પ્રથમ વખત ઉમેદવારી નોંધાવી। જાગીરદાર દરબાર સમાજમાં અત્યારના આધુનિક અને કોમ્પ્યુટર યુગમાં પણ સ્ત્રીઓ ઘૂંઘટમાં રહી માન મર્યાદા જાળવી ઘરની ચાર દિવાલો વચ્ચે જીવન જીવી રહી છે। રાજકીય ક્ષેત્રે સ્ત્રી અનામત બેઠક પર ચૂંટણી જીતીને તેમના પતિ કે પુત્ર ખુરશી સંભાળે છે અને કુંવારી દીકરીઓ રાજકીય ક્ષેત્રે આવતા શરમાય છે। ત્યારે પાબન નગરપાલિકાની ચૂંટણીમાં પ્રથમ વખત દરબાર સમાજની ગ્રેજ્યુએટ થયેલી કુંવારી દીકરીએ ઝંપલાવી શિક્ષણ ક્ષેત્રે અને રાજકીય ક્ષેત્રે આગળ વધવા પ્રેરણા આપતી પહેલ કરી છે। પાબન નગરપાલિકાની ચૂંટણીમાં દરબાર સમાજ માટે ગૌરવનો સમાન એક ગ્રેજ્યુએટ દીકરી રાજકીય ક્ષેત્ર મેદાનમાં આવી છે। પ્રથમ વખત દરબાર સમાજની દીકરીએ ઉમેદવારી નોંધાવી ઇતિહાસ રચ્યો છે। ભારતીય જનતા પાર્ટી દ્વારા વોર્ડ નંબર 6ની મહિલા અનામત બેઠક ઉપર કુમારી શીતલબા હરપાલસિંહ રાઠોડને ઉમેદવાર તરીકે ટિકિટ આપવામાં આવી છે। શીતલબા શિક્ષણ ક્ષેત્રે BA ગ્રેજ્યુએટ છે અને તેમના પરિવારનો બાબર વિસ્તારમાં સારો પ્રતિષ્ઠિત અને સામાજિક પ્રભાવ ધરાવે છે। રાજકીય ક્ષેત્રે શીતલબાના દાદા પણ બાબરના નગરપતિ રહી ચૂક્યા છે અને તેમના મોટા મમ્મી અંજીબા બલુભા રાઠોડ ગત ટર્મમાં પ્રમુખ તરીકે રહી શહેરના વિકાસમાં સહભાગી થયા હતા, એટલે રાજકીય ક્ષેત્રે તેમના પરિવારનો દબદબો રહેલો છે। પાબન નગરપાલિકાના વોર્ડ નંબર 3, 5 અને 6માં દરબાર સમાજનું પ્રભુત્વ રહ્યું છે અને અહીંથી દરબાર સમાજના આશરે 6 જેટલા સદસ્યો ચૂંટાઈ આવે છે। અમે વોર્ડ નંબર 6માંથી ચૂંટણી પ્રચાર કરવા માટે નીકળ્યા છીએ। અમે બધા લોકોના ઘરે ઘરે જઈને અને મતની માંગણી કરી રહ્યા છીએ। અમને એવો સારો આવકાર મળી રહ્યો છે અને જ્યારથી નગરપાલિકા આવી ત્યારથી એમ કે એવા સારા વિકાસના કાર્યો થઈ રહ્યા છે અને અમને વિશ્વાસ છે કે અમારે ભારતીય જનતા પાર્ટીની 24 સીટો આવશે। દરબાર સમાજની દીકરી તરીકે તમને પ્રથમ ટિકિટ આપવામાં આવી છે, તો શું કહેશો? દરબાર સમાજની દીકરી તરીકે મને પ્રથમવાર એમ કે ટિકિટ આપવામાં આવી છે, એના માટે હું ખૂબ એમ કે ભાગ્યશાળી માનું છું અને એમ કે દરબાર સમાજની દીકરીઓને એમ કે જાગૃત કરવા માંગુ છું કે શિક્ષણમાં આગળ વધે અને આવી રીતના પોલિટિક્સમાં પણ વધે અને ચાર દિવારીની અંદર ના રહે અને પોતે આગળ જઈને આગળ વધે એવા શિક્ષણ તરફ કે આગળ વધે એવી માંગ કરું છું। તમે કેટલા સુધી અભ્યાસ કર્યો? મેં પોતે પણ BA ગ્રેજ્યુએશન સુધી અભ્યાસ કર્યો છે। આપને ભાષામાં મળેલું હતું રાજકારણ કે પછી આ પ્રથમ વખત? ના, વારસામાં મળ્યું છે। ક્યાંથી શરૂઆત થઈ? શરૂઆત મારા દાદાથી થઈ હતી। મારા દાદા 1985ની સાલમાં પોતે નગરપતિ રહી ચૂક્યા છે। એના પછી મારા મોટા પપ્પા રાઠોડ બલુભા સંગ્રામસિંહ એ પોતે પણ પાબરના શહેર પ્રમુખ તરીકે રહી ચૂક્યા છે અને હવે આ મને મળ્યું છે એટલે હું બહુ જ સારી વાત છે। જ્યારે તમે ડોર પ્રચાર કર્યો છે તો કેવો પ્રતિસાદ કોને મળી રહ્યો? અત્યારે બધા લોકોને બહુ સારો આવકાર મળે છે, બહુ સારો પ્રતિસાદ મળે છે અને ભારતીય જનતા પાર્ટીને બધા બહુ માને છે। બધા વિકાસ જોઈએ અને આપણે બધા લોકો દેખે જ છે કે વિકાસ કેવા થાય છે, લાઇટ, પાણી અને બીજા અલગ અલગ સુવિધાઓ મળે છે, એટલે ભારતીય જનતા પાર્ટીના ખૂબ જ ચાન્સ છે। તમારી દીકરી પાસે ટિકિટ મળી છે તો આ બાબતે શું? મારી દીકરીને ભારતીય જનતા પાર્ટીએ વિશ્વાસ રાખી અને ટિકિટ આપી એ બદલ હું ભારતીય જનતા પાર્ટી શહેર તથા જિલ્લાના મોવડી મંડળનો ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આ પ્રથમવાર અમારા દીકરીને દરબાર સમાજમાંથી ટિકિટ આપવામાં આવેલી છે અને એ પોતે ગ્રેજ્યુએટ છે અને આમ તો રાજકારણ મારા વારસામાં મળેલું છે। મારા ફાધર 1985માં બાબર નગર પંચાયતના નગરપતિ તરીકે રહી ચૂક્યા છે। મારા મધર પણ તાલુકા પંચાયતના સભ્ય તરીકે ચૂંટાયેલા છે। મારા મોટા ભાઈ બાબર શહેર ભાજપના પ્રમુખ રહી ચૂક્યા છે અને મારા ભાભી પણ બાબર નગરપાલિકાના પ્રમુખ તરીકેની સેવાઓ આપી ચૂકેલા છે અગાઉ અને મતલબ કે બહુ ખુશી છે અમારા દરબાર સમાજને ટિકિટ આપવામાં। લોકો બહુ સારો એવો પ્રતિસાદ આપે છે અને આમે ભારતીય જનતા પાર્ટી ઉપર તો લોકોને બહુ વિશ્વાસ છે, કારણ કે અનેક યોજનાઓ લોકોને લાભ મળે છે અને મતલબ કે ગટર, પાણી, રોડ, રસ્તા, મકાનો અને ધોવાણના પૈસા મળે, વિધવા સહાયના પૈસા મળે, અનેક રીતે લાભો કરાવે છે પાર્ટી, એટલે ખૂબ વિશ્વાસ છે।